સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આજે ફરી કોળી સમાજનો એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને ફરી મંત્રી પરસોત્તમ સોલંકીનું વધુ એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં ત્રીજી વખત તેમણે ધોકાવાળી વાતનો ઉલ્લેખ કર્યો છે। તેમણે કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ ના સમજે તો પછી ધોકાવાળી કરવી જ પડે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। શું કહી રહ્યા છે મંત્રી પરસોત્તમ સોલંકી, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાની બબાલનો મામલો સામે આવ્યો હતો, જેમાં કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા। સરકાર સામે આ બાબતે રજૂઆત કરવામાં આવી, હુંકાર ભરવામાં આવ્યા અને આને લઈને વિવાદ છે તે વકરતો જોવા મળ્યો। ત્યારબાદ એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું કે જ્યારે સમાજને જરૂર પડશે ત્યારે હું ધોકા ઉપાડીશ। આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયો। આને લઈને આહિર સેના ગુજરાત દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો, વિરોધ નોંધાવવામાં આવ્યો અને જાહેરમાં ડિબેટ કરવા માટે પરસોત્તમ સોલંકીને ચેલેન્જ પણ ફેંકવામાં આવી। ત્યારે ગઈકાલે પણ મંત્રી પરસોત્તમ સોલંકીએ જાહેરમાં ધોકાવાળી બાબત ઉપર સ્પષ્ટતા કરી હતી અને તેમણે કહ્યું કે જેને જે સમજવું હોય તે સમજે। હું સમાજમાં જે લોકો પીડાઈ રહ્યા છે તેમના માટે લડવાની વાત કરું છું। ત્યારબાદ આજે ફરી ગીર સોમનાથના ઉના તાલુકામાં એક સમૂહ લગ્નનો કાર્યક્રમ કોળી સમાજનો હતો અને આ સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન મંત્રી પરસોત્તમ સોલંકીએ વાત કરતાં કહ્યું કે જે કોઈ વ્યક્તિ ના સમજે તો ફરી ધોકાવાળી તો કરવી જ પડે। આ સમગ્ર ઘટનાને લઈને જે નિવેદન સામે આવ્યું છે, જેમાં મંત્રી પરસોત્તમ સોલંકી કહી રહ્યા છે, જ્યારે આ મુદ્દો સમાચારમાં આવ્યો ત્યારે ટીવીવાળાઓએ તેમને ઘણો પ્રચાર કર્યો, તેમને પૂછ્યું પણ કે આ બાબતે તમારું શું કહેવું છે? ત્યારે પરસોત્તમ સોલંકીએ કહ્યું કે મેં જે કહ્યું છે તે સાચું છે, તમે ના સમજો તે તમારો વિષય છે। હું જે કહું છું તે સાચું છે, મારા સમાજ માટે જરૂર છે ને એને સમજે તો કોણ સમજશે? મારો સમાજ સમજે છે એટલે મને વધુ વાત કરવાની જરૂર નથી। જો મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતો હશે તો હું નહીં છોડું, બીજા કરે ના કરે પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો છે। આ પ્રકારની વાત કરતા મંત્રી શું કહી રહ્યા છે તે સાંભળો। હું તો ઘણી વાર બેસાઈ એમને આગળથી ચા પાણી પીવડાવ્યો અને ઘણી વાર વાતો કરતો, પણ મારી આખી વસ્તુ અલગ હતી। હું ત્યારે કે સમજતો નહીં, પણ આટલો સમજતો કે કોળીને જો સમજાવે નહીં ને તો એ ગણું, અને ન સમજે તો એને મારે સમજાવવાની મને ખૂબ પ્રયત્ન આવે। અમે સમજાવી કેવી રીતે કરવું। હું ઘણી વાર પેપરમાં નહીં પણ જાહેરમાં ઘણી વાર ભાષણમાં કહી દેતો કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી કરે। આ પ્રશ્નના સમાચારમાં જ્યારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું? મેં બીજે કીધું જ નહીં, સાચું છે, તમે નામ તો તમારો પણ મારા હાથે સાચું છે અને મારા સમાજની જરૂર છે। એ નહીં સમજો તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે સમજે। એટલે મારે આ બધું કઈ વાત કરવાની જરૂર નથી। મારા સમાજને કોઈ દુઃખી કરશે તો હું નહીં છું, એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો અને મારો લાયક। એટલે હું જે કરું ને એ મારા દિલથી કરતો અને સમાજના ભલા માટે। આજે સંમેલનમાં આજે બેનું દીકરી જે ભણે એનો મારા તરફથી, મારા સમાજ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું અને એમને જીવન ખૂબ શાંતિમય જીવે એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું। અહીંયા બોલાવી દીકરીએ જે મને માનપણ આપ્યું તે બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું। આટલું કંઈ બીજું અસ્તુ ભારત માતાજીને। આપણે સાંભળ્યા હતા મંત્રી પરસોત્તમ સોલંકી, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે તેમણે ધોકાવાળી વાતને લઈને વાત કરતા સમાજને લઈને વાત કરી છે તેને લઈને રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।